ના વરિષ્ઠ આગેવાન મુરબ્બી શ્રી અર્જુનભાઈ રાઠવા અને આપ સૌ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેની આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આજે જે પ્રમાણેની સ્થિતિ શિક્ષણની ઊભી થઈ છે એના માટે વાત કરવા માટે આપની સમક્ષ અમે આવ્યા છે. આજે કોઈ ચૂંટણીનો સમય નથી કે કોઈ રાજકીય વાત કરવા માટે આવ્યા નથી, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આ સરકારની જે નીતિ છે અને એ નીતિના કારણે એમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, ત્યારે ભારતના યુવા નેતા રાહુલ ગાંધીજીએ કોટાની અંદર છાત્રકુંજ કાર્યક્રમની અંદર જે વિદ્યાર્થીઓના અને યુવાનોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે, એને એમનો સંદેશો ગામે ગામ સુધી પહોંચાડવા માટે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને કઈ રીતે અસરકારક રીતે રજૂ કરી શકાય અને સરકારના બહેરા કાનો સુધી આ વાતને લઈ જઈ શકાય, એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ કોટામાં જે પ્રમાણે છાત્રકુંજનો કાર્યક્રમ થયો છે એવો ભવિષ્યમાં ગુજરાતની અંદર પણ એક કાર્યક્રમનું આયોજન થાય એવો આયોજન કરેલું છે. ગુજરાતની અંદર અત્યારે જે નીટની પરીક્ષાઓ લેવાય છે એમાં 80,000 જેટલા વિદ્યાર્થીઓ અને સમગ્ર દેશની અંદર 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે નીટની પરીક્ષાની એક્ઝામ આપતા હોય અને એવા સમયે કેટલાક ભ્રષ્ટાચારથી ખતબદતા લોકો જે સરકારની સાથે પણ જોડાયેલા છે, એવા લોકોના કારણે આ 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ જોખમમાં મુકાયું છે. વારંવાર નીટની એક્ઝામના પેપરો જે છે એ લીક થતા હોય છે અને એના કારણે માત્ર એ વિદ્યાર્થીઓનું પેપર ફૂટવાથી માત્ર એમના પરિવારનું જ નુકસાન નથી, પણ ભવિષ્યનું દેશનું પણ નુકસાન ખૂબ મોટું થઈ રહ્યું છે. આજે જે દેશનું શિક્ષણમાં જે બજેટ છે 1,40,00,000 કરોડ, એ બજેટ જેટલું જ આ નીટ અને અન્ય પરીક્ષાની તૈયારીની અંદર પણ રાહુલજીએ જે પ્રમાણે પોતાના કાર્યક્રમમાં વાત કરી એ પ્રમાણે 1.32 લાખ કરોડ જેટલો એનો પણ ખર્ચ થાય છે. જ્યારે શિક્ષણનું દેશનું એક તરફનું બજેટ આટલું 1.40 લાખ હોય અને એની સામે વિદ્યાર્થીઓના પરિવાર ઉપર આર્થિક ભારણ પણ વધતું જાય છે, ત્યારે આવા સંજોગોની અંદર સરકારની જે નીતિ છે એને પડકારવાનો સમય છે. યુવાનોને અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે આજે આપની સમક્ષ સંદેશો લઈને આપના માધ્યમથી વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી પહોંચાડવા માટેનો અમારો પ્રયત્ન છે. ખાસ કરીને નીટની સાથે સાથે ગુજરાતની અંદર પણ અનેક એવા બનાવો બનેલા છે કે જેની અંદર બિન સચિવાલયના ક્લાર્કની જગ્યાઓ માટેની ભરતી હોય, એની સાથે સાથે ક્લાર્કની ભરતી હોય અને અન્ય વિભાગોની ભરતીની અંદર પણ જે પ્રમાણે ભ્રષ્ટાચારના કારણે જે ગોટાળાઓ થાય છે અને એમાં સાચા જે અરજદારો છે એને અન્યાય થઈ રહેલો છે, ત્યારે આવા પ્રશ્નોને વાચા આપવાનું કામ કોંગ્રેસ સમગ્ર દેશ અને ગુજરાતની અંદર એક ઝુંબેશના રૂપમાં છાત્રકુંજ કાર્યક્રમના નામથી ઉપાડી રહેલી છે. ત્યારે એની અંદર સૌ વિદ્યાર્થી અને યુવાનો જોડાય અને અવાજ જે છે આ વિદ્યાર્થીઓનો જે અવાજ છે એને બુલંદ બનાવે, એના માટેની આજની આ પ્રેસ વાર્તાની અંદર આપ સૌને આમંત્રિત કરવામાં આવેલા છે. સર, કોંગ્રેસની આગળની રણનીતિ શું? મેં આપને કીધું એમ કે જે પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાએ રાહુલ ગાંધીજીએ આની શરૂઆત કરી છે છાત્રકુંજની, એ જ પ્રમાણે સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર પણ આગામી દિવસોની અંદર આ છાત્રકુંજનો કાર્યક્રમ જે છે એ ગુજરાતમાં પણ રાખવામાં આવશે અને શક્ય છે કે એ કાર્યક્રમ શિક્ષણની નગરી ગણાતી કદાચ વડોદરામાં પણ થઈ શકે.
સાહેબ જે રીતે પેપર લીક થાય છે વારંવાર એને લઈને તમે શું કહેશો? આપને ખબર છે કે છેલ્લા 10 વર્ષની અંદર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લગભગ છેલ્લા 10 વર્ષની અંદર 89 જેટલા પેપર લીક ગુજરાત અને દેશની અંદર થયેલા છે. આની પાછળ જ્યારે પણ તપાસો થાય છે અને એ તપાસ થાય છે ત્યારે એના તાર ભારતીય જનતા પાર્ટીના મળતિયા અને એના આગેવાનો સુધી પહોંચતા હોય છે. એનો ચોક્કસ નિષ્કર્ષ એ છે કે આ સમગ્ર કૌભાંડ ખૂબ જ બુદ્ધિપૂર્વક અને આયોજનબદ્ધ રીતે સરકારના જ ઇશારાથી થઈ રહેલું છે અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચારની બૂ આપણને આવે છે. અને ભ્રષ્ટાચાર કરવાને માટે જ આવા કૌભાંડો જે છે એ કૌભાંડો આચરનારાઓને સરકારની છત્રછાયા હોવાને લીધે જે શિક્ષા થવી જોઈએ એ થઈ શકતી નથી અને એના કારણે આવા કૌભાંડોનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે અને એના માટે સરકાર જવાબદાર છે. સાહેબ વિદ્યાર્થીઓનો કોઈ સંદેશ કોંગ્રેસ તરફથી? વિદ્યાર્થીઓને ખૂબ સ્પષ્ટ સંદેશ રાહુલ ગાંધીજીએ પોતાની છાત્ર ગુંજની કાર્યક્રમની અંદર આપી દીધો છે અને વિદ્યાર્થીઓની જે લડાઈ છે એ લડાઈ કોંગ્રેસે ઉપાડી લીધી છે, રાહુલ ગાંધીજીએ ઉપાડી લીધી છે અને એમના સૈનિક તરીકે એક કોંગ્રેસનો કાર્યકર વિદ્યાર્થી અને યુવાનોનો પ્રશ્નને લઈને આગામી દિવસોની અંદર રોડ ઉપર પણ ઉતરશે અને આ છાત્ર ગુંજના અભિયાનની અંદર વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાશે એવો પ્રયત્ન કરશે. હવે તમારા તરફથી કોઈ મુદ્દો છે?